हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी નું આપણે આ આરવ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે હાઈકોર્ટ પટાવાળાની અથવા તો જેને એટેન્ડન્ટ તરીકે પણ ઓળખવામાં આવશે તો તેની ભરતી બહાર પાડવામાં આવી છે। તો તેની અંદર જે પણ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યું છે તો તેમને આ વિડીયો તો તે ખૂબ જ ઉપયોગી બનશે, કેમ કે આજના આ વિડીયોની અંદર આપણે હાઈકોર્ટ પટાવાળાનું જે 9/7/2023ની રોજ એટલે કે જે ગયા સાલની અંદર જે હાઈકોર્ટ પટાવાળાનું જે પેપર લેવાનું અને તે પણ એ સવારની પાળીની અંદર જે પેપર 1 હતું તો તેનું એ સોલ્યુશન કરીશું। જે આ પેપર રહ્યું તો તે હવે પછી જે હાઈકોર્ટ પટાવાળાની અને એટેન્ડન્ટની જે પરીક્ષા આવવાની છે તો તેની માટે એ ખૂબ જ ઉપયોગી બનશે, માટે તમે આ વિડીયો ને રહ્યો તો તે છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો। પહેલો પ્રશ્ન કે ઓછું આવવું તે શબ્દ રહ્યો તો તેનો એ રૂઢિપ્રયોગનો સાચો અર્થ શું થાય? તો જે પહેલો પ્રશ્ન રહ્યો તો તેનો જવાબ ઓપ્શન સી એટલે કે જે ઓછું આવવું તો તે રૂઢિપ્રયોગનો અર્થ થાય છે દુઃખ થવું, તે તેનો જવાબ બને છે। ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે શ્રુતિ શબ્દ રહ્યો તો તેનો એ સમાનાર્થી શબ્દ જણાવો, તો જે શ્રુતિ શબ્દ રહ્યો તો તેનો સમાનાર્થી શબ્દ રહ્યો તો તે વેદ થાય છે, જે ઓપ્શન બી રહ્યો તો તે તેનો જવાબ બને છે। ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે ઇન્દ્ર શબ્દનો એ સાચો સમાનાર્થી શબ્દ શું થાય? તો કે ઇન્દ્ર જે શબ્દ રહ્યો તો તેનો સમાનાર્થી શબ્દ એ વાસવ થાય છે, જે તમને ઓપ્શન ડી રહ્યો તો તે તેનો જવાબ સાચો બને છે। અને ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે સસ્તું ભાડું અને સિદ્ધપુરની જાત્રા તો તે કહેવતનો એ તમારે સાચો અર્થ જણાવવાનો છે। તો કે સસ્તું ભાડું અને સિદ્ધપુરની જાત્રા રે તો તેને એ સમાન કહેવત એ મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું તો તે તેનો જવાબ બને છે, એટલે ઓપ્શન બી રહ્યો તો તે તેનો જવાબ છે। ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે મંદનો એ સમાનાર્થી શબ્દ શું થાય? તો કે જે મંદ શબ્દ રહ્યો તો તેનો એ સૌથી નજીકનો શબ્દ એ ધીમું થાય છે, એટલે ઓપ્શન સી રહ્યો તો તે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે લીએ લાલો અને ભરે હળદા તે કહેવતનો એ સાચો અર્થ તમારે જણાવવાનો છે। તો તેનો સાચો અર્થ થાય છે કે એક વ્યક્તિ ન કરવાના કામ કરે અને અન્ય નિર્દોષ વ્યક્તિને એની સજા ભોગવવી પડે તો તેનો એ સાચો અર્થ બને છે, ઓપ્શન સી રહ્યો ઓપ્શન ડી એટલે કે તેનો જવાબ છે છઠ્ઠા પ્રશ્નની અંદર ઓપ્શન ડી જવાબ બને છે। ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે એક કાંકરે બે પક્ષી મારવા તે કહેવતનો એ સાચો અર્થ જણાવો, તો એક કાંકરે બે પક્ષી મારવા એટલે કે એક પ્રયાસે એ બે કાર્યો રહ્યા તો તે એ સિદ્ધ કરવા એટલે કે ઓપ્શન એ રહ્યો તો તે તેનો જવાબ છે। અને ત્યારબાદ એ આઠમો પ્રશ્ન કે આમાં જે અનુગામી શબ્દ રહ્યો તો તેનો એ તમારે વિરુદ્ધાર્થી શબ્દ જણાવવાનો છે। તો જે અનુગામી શબ્દ રહ્યો તો તેનો એ વિરુદ્ધાર્થી શબ્દ એ પુરોગામી થાય છે, એટલે ઓપ્શન એ રહ્યો તો તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ નવમો પ્રશ્ન તો કે ખાલી જગ્યા એ અપેક્ષિત ઈચ્છનીય લક્ષણ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ ઉદ્ભવતું આવેગ છે, તો જે નવમો પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન બી એટલે કે જે હતાશા રહ્યું તો તેનો જવાબ બને છે। ત્યારબાદ એ 10મો પ્રશ્ન કે રૂઢિપ્રયોગનો તમારે અર્થ જણાવવાનો છે, જેની અંદર માથે ઝાડ ઉગવા તો તે શબ્દનો એ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો, તો જે 10મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન બી એટલે કે જે બહુ દુઃખ પડવા તો તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ 11મો પ્રશ્ન કે નાકની દાંડી સામે એ આંખો રાખવી તે કહેવતનો એ તમારે સાચો અર્થ જણાવવાનો છે। તો જે 11મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર જે ફાઇનલ આન્સર કી આવી તો તેની અંદર એ બે જવાબ રહ્યા તો તે માન્ય રાખવામાં આવ્યા હતા, જેની અંદર ઓપ્શન એ અને ઓપ્શન બી રહ્યું તો તે બંને માન્ય રાખવામાં આવ્યા હતા, એટલે કે જે નાકની દાંડી સામે આંખો રાખવી તો તેનો અર્થ થાય પ્રમાણિક રહેવું અથવા તો સીધે રસ્તે જવું, તે બંને રહ્યા તો તે માન્ય રાખી લેવામાં આવે છે। ત્યારબાદ એ 12મો પ્રશ્ન કે ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા? તો તેનો જવાબ રહ્યો તો તે સયાજીરાવ ગાયકવાડ બને છે, એટલે કે ઓપ્શન સી રહ્યો તો તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ 13મો પ્રશ્ન તો કે કયા સત્યાગ્રહને એ ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવશે? તો જે ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ કે તો તે એ ખેડા સત્યાગ્રહ છે, જે 1918ની અંદર કરવામાં આવ્યો હતો ગાંધીજી દ્વારા। અને ત્યારબાદ એ 14મો પ્રશ્ન કે નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન રહ્યું તો તે એ ક્યાં આવેલું છે? તો જે નર્મદા નદી રહે તો તેનું ઉદ્ગમ સ્થાન એ અમરકંટક પાસે આવેલું છે, એટલે ઓપ્શન બી રહ્યો તો તેનો જવાબ બને છે। ત્યારબાદ એ 15મો પ્રશ્ન કે ઉકાઈ ડેમ રહ્યો તો તે એ કઈ નદી પર આવેલો છે? તો જે ઉકાઈ ડેમ રહ્યો તો તે એ તાપી નદી પર આવેલો છે, અને તાપી નદી પર એ મુખ્યત્વે બે ડેમો આવેલા છે, જેની અંદર એક તો ઉકાઈ ડેમ અને બીજો એ કાંકરાપાળ ડેમ રહ્યો તો તે પણ એ તાપી નદી પર આવેલો છે। અને ત્યારબાદ એ 16મો પ્રશ્ન કે સીએનજીમાં એ મોટામાં સીએનજી હોય ગેસ એટલે કે જે સીએનજીના બાટલા તો તેની અંદર એ મોટા ભાગે નીચેનામાંથી કયો વાયુ વપરાય છે? તો જે સીએનજી ગેસ હોય તો તેની અંદર એ મોટા ભાગે એ મિથેન ગેસ હોય તો તેનો એ ઉપયોગ કરવામાં આવશે। ત્યારબાદ એ 17મો પ્રશ્ન કે ચિકનગુનિયા રહ્યો તો તે એ શાનાથી થાય છે? તો જે ચિકનગુનિયા રહ્યો તો તે એ ચેપી મચ્છર કરડે તો તેના કારણે એ ચિકનગુનિયાનો રોગ થાય છે, એટલે ઓપ્શન એ રહ્યો
તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 18મો પ્રશ્ન કે અનુસૂચિત જાતિનો દરજ્જો રહ્યો તો કે એ શું છે? તો કે જે અનુસૂચિત જાતિનો દરજ્જો રહ્યો તો કે તેને એ ધર્મ સાથે કોઈ પણ સંબંધ નથી, એટલે ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 19મો પ્રશ્ન કે ભારતમાં નીચે દર્શાવેલ પર્વતમાળા પૈકી એ સૌથી જૂની પર્વતમાળા રહી તો કે તે કઈ છે? તો કે ભારતની અંદર જે પણ એ પર્વતમાળા આવેલી છે તો કે તેની અંદર એ સૌથી જૂની પર્વતમાળા રહે તો કે તે એ અરવલ્લીની જે પર્વતમાળા છે તો કે તે એ સૌથી જૂની પર્વતમાળા ગણવામાં આવશે. ત્યારબાદ એ 20મો પ્રશ્ન કે યોગ્ય જોડકું રહ્યો તો કે તે તમારે જોડવાનું છે તો કે તેની અંદર એ તાનારીરી મહોત્સવ રહ્યો તો કે તે વડનગર ખાતે ઉજવાય છે. જ્યારે રણોત્સવ રહ્યો તો કે તે એ કચ્છ ખાતે, જ્યારે વસંતોત્સવ રહ્યો તો કે તે એ ગાંધીનગર ખાતે, જ્યારે પતંગોત્સવ રહ્યો તો કે તે અમદાવાદ ખાતે ઉજવાય છે. અને આ પ્રમાણેનો જો આપણે ક્રમ જોઈએ તો ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 21મો પ્રશ્ન કે વિશ્વની સૌથી લાંબી નદી જે નાઇલ હોય તો જળ જથ્થાની દ્રષ્ટિએ એ વિશ્વની સૌથી મોટી નદી એ એમેઝોન છે. તો આ એમેઝોન નદી રહે તો કે તે એ કયા ખંડ સાથે એ તેનો સંબંધ છે? તો કે જે આ એમેઝોન નદી રહે તો કે તે એ દક્ષિણ આફ્રિકા ખંડ આવેલો છે તો કે તેની અંદર એ આવેલી છે. જ્યારે આ નાઇલ નદી રહે તો કે તે એ આફ્રિકા ખંડ છે તો કે તેની અંદર આવેલી છે. અને ત્યારબાદ એ 22મો પ્રશ્ન કે ગુજરાતમાં સામાજિક સુધારાના પિતા તરીકે કોને ઓળખવામાં આવશે? તો કે ગુજરાતની અંદર જે સામાજિક સુધારા થયા તો કે તેના એ પિતા તરીકે એ દુર્ગારામ મહેતા રહ્યા તો કે તેમને ઓળખવામાં આવશે, ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 23મો પ્રશ્ન કે ગુજરાતના કયા પ્રદેશને એ સોનેરી પાકનો મુલક કહેવામાં આવશે? એટલે કે સોનેરી પાકનો મુલક એટલે કે જ્યાં સૌથી વધુ તમાકુનું ઉત્પાદન થતું હોય તો કે તેને સોનેરી પાકનો મુલક કહેવામાં આવશે. અને ગુજરાતની અંદર જે ચરોતરનો પ્રદેશ આવેલો છે તો કે તે એ સોનેરી પાકના મુલક તરીકે ઓળખવામાં આવશે, એટલે ઓપ્શન એ રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 24મો પ્રશ્ન કે ગુજરાતનો કયો પ્રદેશ એ કપાસના ઉત્પાદન માટે એ જાણીતો છે? તો કે ગુજરાતનો જે કાનમ પ્રદેશ આવેલો છે તો કે તે એ કપાસના ઉત્પાદન માટે જાણીતો છે, એટલે ઓપ્શન સી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. જ્યારે આ ભાલ પ્રદેશ છે તો કે તે એ ભાલિયા ઘઉં અને જે ચાંચિયા ઘઉં છે તો કે તેની માટે પણ જાણીતો છે, માટે તમારે તે પણ એ યાદ રાખી લેવું. અને ત્યારબાદ એ 25મો પ્રશ્ન કે વેદો તરફ પાછા વળો તો કે તે સૂત્ર તો કે તે કોણે આપ્યું હતું? તો કે જે વેદો તરફ પાછા વળો તો કે તે સૂત્ર રહ્યું તો કે તે દયાનંદ સરસ્વતી દ્વારા આપવામાં આવ્યું હતું, ઓપ્શન ડી રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 26મો પ્રશ્ન કે ગાંધીજીને જે મહાત્માનું બિરુદ રહ્યું તો કે તે એ કોણે આપ્યું હતું? તો કે ગાંધીજીને જે મહાત્માનું બિરુદ રહ્યું તો કે તે એ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા આપવામાં આવ્યું હતું. જ્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝ તો કે તેમના દ્વારા એ રાષ્ટ્રપિતા રહ્યા તો કે તેનું એ બિરુદ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ એ 27મો ગુજરાત આંતરરાષ્ટ્રીય સમુદ્રી મધ્યસ્થ કેન્દ્ર કે જેને GIMAC તરીકે પણ ઓળખવામાં આવશે તો કે તેની સ્થાપના રહી તો કે તે એ ક્યાં કરવામાં આવી છે? તો કે જે આ GIMAC ની રહી તો કે તેની સ્થાપના એ ગિફ્ટ સિટી એટલે કે જે ગાંધીનગર ખાતે આવેલી છે તો કે ત્યાં તેની સ્થાપના કરવામાં આવી છે. અને જે આ ગિફ્ટ સિટી રહી તો કે તેનું એ ફૂલ ફોર્મ એ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી રહ્યું તો કે તે થાય છે. ત્યારબાદ એ 28મો પ્રશ્ન કે ગુજરાતી ભાષાનો જે વૈશ્વિક સ્તરનો જે શબ્દકોશ એટલે કે જે ભગવદ્ ગોમંડળ રહ્યો તો કે તે એક ખાલી જગ્યા રાજ્યના રાજાના માર્ગદર્શન નીચે તૈયાર થયેલો છે તો કે જે 28મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી એટલે કે જે ગોંડલ રહ્યું તો કે તે રાજાના માર્ગદર્શન હેઠળ આ ભગવદ્ ગોમંડળ રહ્યું તો કે તે તૈયાર કરવામાં આવેલો છે. અને ત્યારબાદ એ 29મો પ્રશ્ન કે નીચેના પૈકી કયું જોડકું રહ્યું તો કે તે એ યોગ્ય છે તો કે તે તમારે જોડવાનું છે તો કે તેની અંદર જે હઠીકસિંહના દેર આવ્યા એટલે કે જે હઠીકસિંહ જૈન મંદિર તો કે તે એ અમદાવાદ ખાતે આવેલા છે. જ્યારે નાગેશ્વર છે જ્યોતિર્લિંગ તો કે તે એ દ્વારકા ખાતે આવેલું છે. જ્યારે સૂર્ય મંદિર તો કે તે એ મોઢેરા ખાતે આવેલું છે. જ્યારે અંબાજીનું મંદિર તો કે તે એ હિંમતનગર સાબરકાંઠા ખાતે આવેલું નથી પરંતુ તે એ બનાસકાંઠાની અંદર આવેલું છે. એટલે કે જે ચોથું નંબરનું રહ્યું તો કે તે એ ખોટું બને છે, એટલે કે 1, 2, 3 તો કે તે એક પ્રમાણેનું કામ રહ્યું તો કે તે એ સાચો છે, જે તમને ઓપ્શન સી રહ્યું તો કે તેની અંદર એ તમે જોઈ શકો છો. અને ત્યારબાદ એ 30મો પ્રશ્ન કે બનાસ નદી રહે તો કે તેનું એ ઉદ્ગમ સ્થાન એ કયા રાજ્યમાં આવેલું છે? તો કે જે બનાસ નદી રહે તો કે તેનું ઉદ્ગમ સ્થાન એ રાજસ્થાન રાજ્ય રહ્યું તો કે ત્યાંથી એ ઉદ્ભવ છે, એટલે ઓપ્શન બી રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 31મો પ્રશ્ન કે વડનગરમાં એક ખોદકામ દરમિયાન મળી આવેલું જે કેપ્સ્યુલ આકારનું જે પ્રાચીન સ્ટ્રક્ચર છે તો કે તે એ કયા ધર્મ સાથે સંબંધિત છે તે માનવામાં આવશે? તો કે જે 31મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી એટલે કે જે કેપ્સ્યુલ જે આકારનું સ્ટ્રક્ચર મળ્યું છે તો કે તે એ બૌદ્ધ ધર્મ સાથે એ સંબંધિત માનવામાં આવશે. ત્યારબાદ એ 32મો પ્રશ્ન કે ભારતમાં પત્રકારત્વના અગ્રદૂત તરીકે એ કોને ઓળખવામાં આવશે? તો કે ભારતની અંદર જે પત્રકારત્વ રહ્યો તો કે તેના એ અગ્રદૂત તરીકે એ રાજા રામમોહન રાય તો કે તેમને ઓળખવામાં આવશે, એટલે ઓપ્શન બી રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 33મો પ્રશ્ન કે મરીન નેશનલ પાર્ક રહ્યો તો કે તે એ કયા ટાપુ પર આવેલો છે? તો કે જે મરીન નેશનલ પાર્ક રહ્યું તો કે તે એ
પિરોટન ટાપુ આવેલા છે તો કે તેની અંદર આવેલો છે એટલે ઓપ્શન સી રહ્યું તો કે તે તેનો જવાબ બને છે। ત્યારબાદ એ 34મો પ્રશ્ન કે તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં નિર્મિત મશીન પર ચંદ્રયાન 3ના એ સ્પેર પાર્ટ રહ્યા તો કે તે બનાવવામાં આવેલા છે તો કે તેનો જવાબ રહ્યો તો કે તે ઓપ્શન બી એટલે કે જે જામનગર રહ્યું તો કે ત્યાં એ ચંદ્રયાન 3 રહ્યું તો કે તેના એ સ્પેર પાર્ટ રહ્યા તો કે તે બનાવવામાં આવ્યા હતા। ત્યારબાદ એ 35મો પ્રશ્ન કે બાયોગેસમાં એ મુખ્યત્વે ખાલી જગ્યા વાયુ રહ્યા તો કે તે એ સમાવિષ્ટ હોય છે તો કે જે બાયોગેસ હોય તો કે તેની અંદર એ મુખ્યત્વે એ કાર્બન ડાયોક્સાઇડ અને જે મિથેન રહ્યું તો કે તેનો એ સમાવેશ કરવામાં આવશે એટલે ઓપ્શન સી રહ્યું તો કે તે તેનો જવાબ બને છે। ત્યારબાદ એ 36મો પ્રશ્ન કે કિમિયોથેરાપી રહે તો કે તે એ કયા રોગની સારવાર માટે કરવામાં આવશે તો કે જે કિમિયોથેરાપી રહે તો કે તે એ જે કેન્સર રોગ રહ્યો તો કે તેની સારવાર માટે કરવામાં આવશે એટલે ઓપ્શન એ રહ્યું તો કે તે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ 37મો પ્રશ્ન કે દેશમાં એ કેસરના ઉત્પાદનમાં એ અગ્રેસર રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ રહ્યો તો કે તે એ કયો છે તો કે જે કેસરનું ઉત્પાદન રહ્યું તો કે તે એ સૌથી વધુ જે જમ્મુ કાશ્મીર આવેલું છે તો કે ત્યાં થાય છે એટલે કે ઓપ્શન એ ઓપ્શન બી રહ્યું તો જે જમ્મુ કાશ્મીર તો કે તે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ 38મો પ્રશ્ન કે જંક ઈમેલ રહ્યું તો કે તેને એ બીજા કયા નામે ઓળખવામાં આવશે તો કે જે જંક ઈમેલ રહ્યું તો કે તેને એ સ્પેમ તરીકે પણ ઓળખવામાં આવશે એટલે ઓપ્શન એ રહ્યું તો કે તે તેનો જવાબ બને છે। ત્યારબાદ એ 39મો પ્રશ્ન કે સૂર્યના કિરણો વડે એ થતી સારવાર હોય તો કે તેને એ કયા નામથી ઓળખવામાં આવશે તો કે જે સૂર્ય વડે જે એટલે કે જે સૂર્યના કિરણો હોય તો કે તેનાથી જે સારવાર કરવામાં આવે તો કે તેને એ હિલિયોથેરાપી રહી તો કે તે તરીકે ઓળખવામાં આવશે એટલે ઓપ્શન એ રહ્યું તો કે તે તેનો જવાબ બને છે। ત્યારબાદ એ 40મો પ્રશ્ન કે નીચેનામાંથી કયા મહાનુભાવ એ દક્ષિણ આફ્રિકાના વતની અને બ્લેક ગાંધી તરીકે પણ ઓળખવામાં આવશે તો કે જે નેલ્સન મંડેલા છે તો કે તેમને એ દક્ષિણ આફ્રિકાના વતની છે અને તેમને એ બ્લેક ગાંધી એટલે કે જે કાળા ગાંધી રહ્યા તો કે તેમને તરીકે પણ ઓળખવામાં આવશે એટલે ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ 41મો પ્રશ્ન કે ગુજરાતમાં આવેલ નેશનલ પાર્ક પર્યાવરણ અને તેના સંબંધિત જે જિલ્લા રહ્યા તો કે તેની અંદર એ તમારે સાચું જોડકું હોય તો તે તમારે જોડવાનું છે તો કે તેની અંદર એ જાંબુઘોડા જે સેન્ચુરી એટલે જે અભયારણ્ય તો કે તે એ પંચમહાલ ખાતે આવેલું છે તે સાચું બને છે। જ્યારે હિંગોળગઢ નેચરલ એજ્યુકેશન સેન્ચુરી તો કે તે એ રાજકોટ ખાતે આવેલી છે। જ્યારે ખીજડીયા બર્ડ સેન્ચુરી રહે તો કે તે એ જામનગર ખાતે આવેલી છે। જ્યારે સુલપાનેશ્વર સેન્ચુરી રહે તો કે તે એ વલસાડ ખાતે આવેલી નથી પરંતુ તે એ નર્મદા જિલ્લાની અંદર આવેલી છે એટલે કે જે ચોથું જોડકું રહ્યું તો કે તે એ ખોટું બને છે એટલે કે 1 2 3 તો કે તે એ તમને ઓપ્શન એ રહ્યો તો કે તેની અંદર એ તમને જોવા મળે છે। ત્યારબાદ એ 42મો પ્રશ્ન કે કચ્છના નાના રણમાં એ આવેલ ઝીંઝુવાડાના કિલ્લાનું નિર્માણ રહ્યું તો કે તે એ કોણે કરાવ્યું હતું તો કે કચ્છની અંદર જે ઝીંઝુવાડાનો જે કિલ્લો આવેલો છે તો કે તેનું નિર્માણ રહ્યું તો કે તે એ સિદ્ધરાજ જયસિંહે કરાવ્યું હતું એટલે ઓપ્શન ડી રહ્યું તો કે તે તેનો જવાબ બને છે। ત્યારબાદ એ 43મો પ્રશ્ન કે ગુજરાતી લોક સાહિત્યના હાસ્ય કલાકાર કોણ છે તો કે ગુજરાતી લોક સાહિત્યના હાસ્ય કલાકાર તરીકે એ શાહબુદ્દીન રાઠોડ તો કે તે જાણીતા છે એટલે ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે। ત્યારબાદ એ 44મો પ્રશ્ન કે ગુજરાતમાં જે જિલ્લાના પોલીસ વડા હોય તો કે તેને એ કયા નામથી સંબોધવામાં આવશે તો કે ગુજરાતની અંદર જે જિલ્લા છે તો કે તેના પોલીસ વડા હોય તો કે તેમને એ ડીએસપીના નામથી એ સંબોધવામાં આવે છે। ત્યારબાદ એ 45મો પ્રશ્ન કે 9 + 19 + 29 + ... અને +99 તો કે તેનો એ સરવાળો રહ્યો તો કે તે એ કેટલો થાય તો કે આની માટેનો રહ્યો તો કે તે એ સૂત્ર છે જેની અંદર તમારે n/2 કૌંસની અંદર એ એટલે કે જે પ્રથમ પદ તે પછી પ્લસ લાસ્ટ પદ એટલે કે જે છેલ્લું પદ છે તે તો કે તે સૂત્ર મૂકીને આનો જવાબ રહ્યો તો કે તે એ જવાબ આવી શકે છે અને આનો જવાબ રહ્યો તો કે તે એ 540 બને છે એટલે ઓપ્શન સી રહ્યો તો કે તે તેનો જવાબ છે। અને ત્યારબાદ એ 46મો પ્રશ્ન કે જો તારીખ 20 ફેબ્રુઆરી 2016ના રોજ એ રવિવાર હોય તો તારીખ એ 23 માર્ચ 2016ના રોજ એ કયો વાર એટલે કે જે આ પ્રશ્ન રહ્યો તો કે તે એ રિઝનિંગની અંદર જે કેલેન્ડરનું જે ચેપ્ટર છે તો કે તેની અંદરથી એ પૂછવામાં આવેલો છે। અને જે 47મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી એટલે કે જે બુધવાર રહ્યું તો કે તે તેનો જવાબ બને છે। ત્યારબાદ એ 47મો પ્રશ્ન કે 16 જેમ 56 અને તેની સાથે એ 32 જેમ પ્રશ્ન ચિહ્ન રહ્યો તો કે તેનો એ તમારે એનોલોજી શોધવાનું છે તો કે આને આપણે વાત કરીએ રિઝનિંગનું તો આની અંદર જે 16 રહ્યો તો કે તેને ડબલ કરો તો 32 આવે તો આ રીતે તમે 56 રહ્યો તો કે તેના એ 32 કરો તો 112 આવે એટલે ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે। ત્યારબાદ એ 48મો પ્રશ્ન કે દિનેશ એ 5 કિમી દક્ષિણ દિશા તરફ ચાલે છે તે પછી એ પોતાની જમણી બાજુ વળી એ 10 કિમી ચાલે છે તે પછી એ પોતાની ડાબી તરફ વળી એ 5 કિમી ચાલે છે અને પછી તે પૂર્વ તરફ રહ્યો તો કે તે એ 10 કિલોમીટર ચાલે છે તો તે એ પોતાના પ્રારંભ બિંદુ રહ્યું તો કે ત્યાંથી એ કઈ દિશામાં આવે છે તો કે જે દિનેશ રહ્યો
તો કે તે એ પોતાનું જે પ્રારંભિક બિંદુ રહ્યું તો કે ત્યાંથી એ દક્ષિણ દિશામાં હશે, એટલે કે ઓપ્શન સી રહ્યો તો કે તે તેનો જવાબ બનશે. અને ત્યારબાદ એ 49મો પ્રશ્ન તો કે પી રહ્યો તો કે તે એ ક્યુ નો ભાઈ છે, પછી આર રહ્યો તો કે તે એ ક્યુ ની માતા છે, પછી એસ રહ્યો તો કે તે એ આર નો પતિ છે, અને ટી રહ્યો તો કે તે એ એસ ની માતા છે. તો પી નો ટી સાથેનો સંબંધ રહ્યો તો કે તે એ શું થાય, તો કે જે 49મો પ્રશ્ન રહ્યો તો કે તેનો ઓપ્શન એ એટલે કે જે પૌત્ર રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 50મો પ્રશ્ન કે જો એક રોલમાં એ શૈલેષનો ક્રમ એ આગળથી 15મો અને પાછળથી એ 41મો છે, તો આ રોલમાં મધ્યમાં રહેલ જે મૌલિક રહ્યો તો કે તેનો ક્રમ રહ્યો તો કે તે એ કયો હશે, તો કે જે 50મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી એટલે કે 28મો ક્રમ રહ્યો તો કે તે એ મૌલિકનો હશે. ત્યારબાદ એ 51મો પ્રશ્ન કે એક પરિવારમાં એ એક પુરુષ અને તેની પત્ની અને તેમના 4 દીકરા અને તેમની પત્નીઓ રહેલ છે, અને દરેક દીકરાને એ 3 દીકરા છે અને એક દીકરી હોય, તો સમગ્ર કુટુંબમાં એ પુરુષોની સંખ્યા રહે તો કે તે એ કેટલી હશે, એટલે કે જે આની અંદર તમારે પરિવાર રહ્યો તો કે તેની અંદર એ પુરુષો ગણવાના છે. તો કે અહીં જે આપણે વાત કરીએ તો કે સૌથી પહેલા એક પુરુષ અને ત્યારબાદ તેમના 4 દીકરા એટલે કે તે 4 પુરુષ ગણાઈ ગયા, એટલે આ રીતે તે 5 થયા. અને તે દરેક દીકરો રહ્યો તો કે તેને એ 3 દીકરા એટલે કે 4 તેરી 12 એટલે આ રીતે 12 પ્લસ 4 ને 5 એટલે કે જે 17 રહ્યો તો કે તે તેનો જવાબ બને છે, જે ઓપ્શન ડી રહ્યો તો કે તેની અંદર એ તમે જોઈ શકો છો. ત્યારબાદ એ 52મો પ્રશ્ન કે ધારો કે આજે શુક્રવાર છે તો પછીના રવિવાર પછી એ 25મા દિવસે રહ્યો તો કે તે એ કયો વાર હશે, તો કે જે 52મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ એટલે કે ગુરુવાર હશે, જે ઓપ્શન એ રહ્યો તો કે તે ગુરુવાર તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 52મો પ્રશ્ન કે 3, 5, 7, 13 અને 17 રહ્યો તો કે ત્યારબાદ એ પ્રશ્નાર્થ ચિહ્ન તો કે તે એ શું આવે, તો કે જે આ શ્રેણી રહે તો કે તે એ જે અવિભાજ્ય સંખ્યાઓ રહે તો કે તેની એ શ્રેણી છે, એટલે કે જે 17 પછીની તમારે જે અવિભાજ્ય સંખ્યા છે તો કે તે તમારે જણાવવાની છે. તો કે 17 પછીની અવિભાજ્ય સંખ્યા એ 19 આવે છે, એટલે કે જે 53મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ 19 રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 54મો પ્રશ્ન કે દિલ્હી રહ્યું તો કે તેને એ 7, 3, 5, 4, 1 ની અંદર લખવામાં આવે. પછી કલટુલા રહ્યું તો કે તેને એ તે પ્રમાણે લખવામાં આવે. તો CALI કટ રહ્યું તો કે તે બરાબર એ તેને શું લખી શકાય, તો કે તમારે આ ચેપ્ટર રહ્યું તો કે તે એ ડીકોડિંગનું જે ચેપ્ટર રહ્યું તો કે તેની અંદર એ તમને પૂછવામાં આવ્યું છે. તો કે જે 54મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી એટલે કે જે 82, 51, 896 રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 50મો પ્રશ્ન કે જો લિંકને એ ક્લિંક કહેવામાં આવે તો પિંકને એ ખાલી જગ્યા કહેવામાં આવે છે, તો કે જે 55મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી એટલે કે કિંપન રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. કેમ કે અહીં જે એલ રહ્યું તો કે તેને એ તમારે છેલ્લેથી બીજા ક્રમે લઈ જવાનું, તો કે આ રીતે જે પી રહ્યું તો કે તેને પણ એ બીજા ક્રમે, પછી આઈ રહ્યું તો કે તેને એ ત્યાંની ત્યાં રાખવાનું, પછી જે એન રહ્યું તો કે તેને એ છેલ્લે મૂકી દેવાનું, એટલે કે અહીં જે એન એટલે કે જે આઈ રહ્યું તો એન તો કે તેને એ છેલ્લે, પછી જે કે છે તો કે તેને એ આગળ લઈ જવાનું, તો કે અહીં કે રહ્યું તો કે તેને પણ આગળ લઈ જવા, એટલે કે ઓપ્શન સી રહ્યું તો કે તે તેનો જવાબ બની જાય છે. ત્યારબાદ એ 56મો પ્રશ્ન કે જો અમદાવાદ બરાબર એ BINFEB CBE પ્રમાણેનો કોડ થાય તો બરોડા બરાબર એ તેનો કોડ શું થાય, તો કે જે 56મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી એટલે કે જે બરોડા રહ્યું તો કે તેનો કોડ એ CBSPEB તે પ્રમાણે એ તેનો કોડ થાય છે, જે ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ સાચો બને છે. અને ત્યારબાદ એ 57મો પ્રશ્ન કે 40 બાળકોની લાઈનમાં એ મોહન જમણી બાજુથી એ 14મા ક્રમે છે, તો ડાબી બાજુથી એ કયા ક્રમે છે, તો કે આની અંદર તમારે જે 40 રહ્યા તો કે તેની અંદરથી એ 14 બાદ કરવાના, એટલે કે જે 26 રહ્યો તો કે તે તેનો જવાબ આવે છે. અને તેની અંદર એ એક મોહનનો જે ક્રમ રહ્યો તો કે તે એ પ્લસ કરતાં જે 27 રહ્યું તો કે તે તેનો જવાબ બને છે, ઓપ્શન બી રહ્યું તો કે તે તેનો જવાબ રહ્યો તો કે તે એ સાચો છે. ત્યારબાદ એ 58મો પ્રશ્ન કે 9 + 8 + 7 - 10 રહ્યો તો કે તેનો જવાબ રહ્યો તો કે તે એ શું બને, તો કે જે 58મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી એટલે કે 14 રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 59મો પ્રશ્ન કે 29 × 16 રહ્યો તો કે તેમનો ગુણાકાર રહ્યો તો કે તે શું થાય, તો કે તેનો જવાબ રહ્યો તો કે તે 464 એટલે ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 60મો પ્રશ્ન કે પ્રખ્યાત રમતવીર ધ્યાનચંદ જીરા તો કે તે એ કઈ રમત માટે પ્રસિદ્ધ હતા, તો કે જે ધ્યાનચંદ જીરા તો કે તે એ હોકીની રમત રહે તો કે તેની માટે એ પ્રસિદ્ધ હતા, એટલે ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને જે આ ધ્યાનચંદ જીરા તો કે તેમને એ હોકીના જાદુગર તરીકે પણ એ ઓળખવામાં આવે છે, અને તેમનો જે જન્મ તારીખ એ 29 ઓગસ્ટ આવે છે તો કે તેને એ રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે પણ એ ઉજવવામાં આવે છે. અને ત્યારબાદ એ 61મો પ્રશ્ન કે સુનિલ ગાવસ્કર રહ્યો તો કે તેની એ પ્રથમ ટેસ્ટ મેચ રહી
તો કે તે કયા રાષ્ટ્ર સામે રમી હતી? તો કે જે સુનિલ ગાવસ્કર રહ્યો તો કે તેને પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રહી તો કે તે વેસ્ટ ઇન્ડિઝ સામે રમી હતી અને તેની પોતાની છેલ્લી ટેસ્ટ રહી તો કે તે પાકિસ્તાન સામે રમી હતી અને તેની જો આપણે વન ડે કરિયરની વાત કરીએ તો કે તેની પોતાની પ્રથમ વન ડે અને જે છેલ્લી વન ડે રહી તો કે તે ઇંગ્લેન્ડ દેશ સામે રમી હતી અને ત્યારબાદ 62મો પ્રશ્ન કે આમાંથી કોણ રહ્યું તો કે તે જુદું પડે છે તો કે તેની અંદર તમને જે રમત માટે જે શબ્દો વપરાય તો તે તમને પૂછવામાં આવ્યું છે તો કે તેની અંદર સેન્ટર ફોરવર્ડ પછી વિકેટ કીપર ગોલકીપર અને પેનલ્ટી તો કે તેની અંદરથી જે આ વિકેટ કીપર રહ્યું તો કે તે જુદું પડે છે જ્યારે આ પેનલ્ટી એ બધું રહ્યું તો કે તે જે ફૂટબોલની રમત હોય તો કે તેની અંદર વપરાય છે જ્યારે આ વિકેટ કીપર રહ્યું તો કે તે ક્રિકેટની જે રમત હોય તો તેની માટે ઉપયોગ થાય છે ત્યારબાદ 63મો પ્રશ્ન કે ઈરાની કપ રહ્યું તો કે તે કઈ રમત સાથે સંબંધિત છે તો કે જે ઈરાની કપ રહ્યું તો કે તે ક્રિકેટની જે રમત રહે તો કે તેની સાથે સંબંધિત છે એટલે ઓપ્શન બી રહ્યું તો કે તેનો જવાબ બને છે અને ત્યારબાદ 64મો પ્રશ્ન કે રાજવર્ધનસિંહ રાઠોડ રહ્યું તો કે તે કઈ રમત સાથે સંબંધિત છે તો કે જે રાજવર્ધનસિંહ રાઠોડ રહ્યા તો કે તે રાઇફલ શૂટિંગની રમત રહે તો કે તેની સાથે સંબંધિત છે એટલે ઓપ્શન એ રહ્યો તો કે તેનો જવાબ બને છે ત્યારબાદ 65મો પ્રશ્ન કે કઈ રમત ઘોડા પર બેસીને રમાય છે તો કે જે ઘોડા પર બેસીને રમાતી રમત રહી તો એનું નામ પોલો છે એટલે ઓપ્શન સી રહ્યું તો કે તેનો જવાબ બને છે ત્યારબાદ 66મો પ્રશ્ન કે ગ્રાન્ડ માસ્ટર રહ્યું તો કે તે ઉપાધિ કઈ રમતમાં આપવામાં આવે છે તો કે જે ગ્રાન્ડ માસ્ટરની ઉપાધિ રહે તો કે તે ચેસની રમત રહે તો કે તેની માટે આપવામાં આવે છે અને જો ચેસ ઓપ્શન ન હોય તો કે તેની સામે શતરંજ હોય તો કે તે પણ તેનો જવાબ બની જાય એટલે ઓપ્શન સી રહ્યું તો કે તેનો જવાબ બને છે અને ત્યારબાદ 67મો પ્રશ્ન કે વિશ્વ પર્યાવરણ દિવસ રહ્યો તો કે તે ક્યારે ઉજવવામાં આવશે તો કે જે વિશ્વ પર્યાવરણ દિવસ રહ્યો તો કે તેની ઉજવણી 5મી જૂન રહે તો કે તેના દિવસે કરવામાં આવશે એટલે ઓપ્શન એ રહ્યું તો કે તેનો જવાબ બને છે અને ત્યારબાદ 68મો પ્રશ્ન કે 2024માં સમર ઓલિમ્પિક રહે તો કે તે કયા દેશમાં યોજાય છે તો કે 2024માં જે સમર ઓલિમ્પિક યોજાવાની છે તો કે તેનું આયોજન ફ્રાન્સનું જે પેરિસ છે તો કે ત્યાં કરવામાં આવશે એટલે ઓપ્શન બી રહ્યું તો કે તેનો જવાબ બને છે અને ત્યારબાદ 69મો પ્રશ્ન કે કયા પ્રથમ ભારતીય ખેલાડીએ ઓલિમ્પિકમાં બેડમિન્ટનની રમત રહે તો કે તેની અંદર મેડલ જીત્યો હતો તો કે ઓલિમ્પિકની અંદર જે બેડમિન્ટનની રમત રહે તો કે તેની અંદર સૌપ્રથમ મેડલ જીતનાર ભારતીય રહે તો કે તે સાયના નેહવાલ હતી એટલે ઓપ્શન એ રહ્યું તો કે તેનો જવાબ બને છે અને ત્યારબાદ 70મો પ્રશ્ન કે ડુરાન્ડ કપ રહ્યું તો કે તે કઈ રમત સાથે સંકળાયેલું છે તો કે જે ડુરાન્ડ કપ રહ્યો તો કે તે ફૂટબોલની રમત રહે તો કે તેની સાથે સંકળાયેલ છે એટલે ઓપ્શન સી રહ્યું તો કે તેનો જવાબ બને છે ત્યારબાદ 71મો પ્રશ્ન કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રહ્યું તો કે તે ક્યાં આવેલું છે તો કે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રહ્યું તો કે તે અમદાવાદ ખાતે આવેલું છે અને જે આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રહ્યું તો કે તે વિશ્વનું સૌથી વધુ લોકોની ક્ષમતા ધરાવતું ક્રિકેટ સ્ટેડિયમ છે માટે તમારે આ સ્ટેડિયમ રહ્યું તો કે તે ખાસ કરીને યાદ રાખી લેવું ત્યારબાદ 72મો પ્રશ્ન કે T20 વર્લ્ડ કપ જીતનાર પ્રથમ દેશ કયો હતો તો કે T20 વર્લ્ડ કપ જીતનાર પ્રથમ દેશ રહ્યો તો કે તે ભારત હતો એટલે કે ઓપ્શન એ રહ્યો તો કે તેનો જવાબ બને છે અને હાલમાં જે આ T20 વર્લ્ડ કપ ચાલુ હોવાથી આ પ્રશ્ન રહ્યો તો કે તે ખૂબ જ એમપી બની જાય છે માટે તમારે આ પ્રશ્ન રહ્યો તો કે તેને 3 સ્ટાર કરી લેવા અને ત્યારબાદ 73મો પ્રશ્ન કે ટાઈગર વુડ રહ્યા તો કે તે કઈ રમત સાથે સંકળાયેલા છે તો કે ટાઈગર વુડ રહ્યો તો કે તે ગોલ્ફની રમત રહી તો કે તેની સાથે સંકળાયેલો છે ઓપ્શન બી રહ્યું તો કે તેનો જવાબ બને છે ત્યારબાદ 74મો પ્રશ્ન કે સૌથી નાની વયે ભારત રત્ન એવોર્ડ મેળવનાર કોણ છે તો કે સૌથી નાની વયે ભારત રત્ન એવોર્ડ મેળવનાર સચિન તેંડુલકર છે અને જો તમને પૂછે કે સૌથી મોટી ઉંમરે ભારત રત્ન એવોર્ડ મેળવનાર કોણ છે તો કે તેની અંદર જવાબ રહ્યો તો કે તે ઘોડો કેશવ કર્વે રહ્યું તો કે તેનો જવાબ બની જાય છે અને હાલમાં આ 2024ની અંદર 5 વ્યક્તિને ભારત રત્ન આપ્યા હોવાથી ભારત રત્ન એવોર્ડ રહ્યો તો કે તે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ એમપી બની જાય છે અને ત્યારબાદ 75મો પ્રશ્ન કે ભારતની રાષ્ટ્રીય રમત રહે તો કે તે કઈ છે તો કે ભારતની રાષ્ટ્રીય રમત રહે તો કે તે હોકી છે પરંતુ જો આપણે બંધારણની દ્રષ્ટિએ વાત કરીએ તો કે બંધારણની કોઈ પણ રાષ્ટ્રીય રમતનો ઉલ્લેખ કરવામાં નથી થયો પરંતુ ભારતે સૌથી વધુ જે હોકીની રમત રહી તો કે તેની અંદર ઓલિમ્પિકમાં મેડલ જીત્યા હોવાથી રાષ્ટ્રીય રમત તરીકે હોકીની ગણના કરવામાં આવે છે ત્યારબાદ 76મો પ્રશ્ન કે ભારતમાં રમતવીરને રમત માટે અપાતો સર્વોચ્ચ એવોર્ડ રહ્યો તો કે તે કયો છે તો કે ભારતની અંદર જે રમતવીરો રહ્યા તો કે તેમને અપાતો સર્વોચ્ચ એવોર્ડ રહ્યો તો કે તે ખેલ રત્ન એવોર્ડ છે જેનું પૂરું નામ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ હતું પરંતુ તેનું 2019ની નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ કરી લેવામાં આવ્યું છે માટે તમારે તે ખાસ કરીને યાદ રાખી લેવું ત્યારબાદ 77મો પ્રશ્ન
કે પ્રસિદ્ધ ક્રિકેટ જેની સાથે અભિનેત્રી અનુષ્કા શર્મા રહ્યા તો તેને એ લગ્ન કરેલ છે તો તે ક્રિકેટરનું નામ જણાવવાનું છે તો તેનો જવાબ રહે ઓપ્શન એ એટલે કે જે વિરાટ કોહલી રહ્યો તો તેનો જવાબ બને છે 78મો પ્રશ્ન કે ગ્રાન્ડ સ્લેમ રહ્યો તો તે શબ્દ એ કઈ રમત સાથે સંકળાયેલો છે તો જે ગ્રાન્ડ સ્લેમ શબ્દ રહ્યો તો તે એ ટેનિસની રમત સાથે સંકળાયેલો છે એટલે ઓપ્શન બી રહ્યો તો તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ 79મો પ્રશ્ન કે IRDA એટલે કે જે IRDA રહ્યું તો તે કયા ક્ષેત્રના નિયંત્રણ તરીકે કામ કરે છે તો જે IRDA રહ્યું તો તે વીમા ક્ષેત્ર હોય તો તેની માટેનું એ નિયંત્રણ તરીકે કામ કરતી એ સંસ્થા છે એટલે કે જે 79મો પ્રશ્ન રહ્યો તો તેનો ઓપ્શન એ એટલે કે વીમા ક્ષેત્ર રહ્યું તો તેનો જવાબ બને છે ત્યારબાદ એ 80મો પ્રશ્ન કે રાંધણ ગેસનું મિશ્રણ રહ્યું તો તે એ કયું હોય છે તો જે 80મો પ્રશ્ન રહ્યો તો તેને ઓપ્શન બી એટલે કે જે રાંધણ ગેસ હોય તો તેની અંદર એ બ્યુટેન અને પ્રોપેન હોય તો તેનું મિશ્રણ કરીને ભરવામાં આવશે એટલે કે ઓપ્શન બી રહ્યો તો તેનો જવાબ છે ત્યારબાદ એ 21મો પ્રશ્ન કે કયો કાર્યક્રમ દ્વારા એ કન્યા કેળવણીના જાગૃતિના જે કાર્યક્રમો રહ્યા તો તે એ હાથ ધરવામાં આવે છે તો તેની અંદર એ રાઇટ ટુ એજ્યુકેશન ગુણોત્સવ અને સપ્તાહધારા રહ્યું તો તે ત્રણેયનો સમાવેશ કરી લેવામાં આવશે એટલે કે આપેલ તમામ રહ્યું એટલે ઓપ્શન ડી તો તેનો જવાબ બને છે ત્યારબાદ એ 82મો પ્રશ્ન કે તાજેતરમાં એ ભારતની સૌપ્રથમ અર્થક્વેક એટલે કે જે ભૂકંપ જે રહ્યો તો તેને એ અર્થક્વેક કહેવામાં આવે છે એની અર્લી વોર્નિંગ મોબાઈલ એપ રહે તો તે કયા રાજ્યમાં લોન્ચ કરવામાં આવી છે તો કે ભારતની સૌપ્રથમ ભૂકંપની અર્લી વોર્નિંગ એપ રહે તો તે એ ઉત્તરાખંડ રાજ્યમાં લોન્ચ કરવામાં આવી છે એટલે ઓપ્શન એ રહ્યું તો તેનો જવાબ બને છે ત્યારબાદ એ 83મો પ્રશ્ન કે H1N1 વાયરસને એ નીચેનામાંથી એ કયા રોગ સાથે એ સંબંધ છે તો તેનો જવાબ રહ્યો તો તે ઓપ્શન ડી સ્વાઇન ફ્લૂ રહ્યો તો તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ 64મો પ્રશ્ન કે ગુજરાતમાં બટેકા સંશોધન કેન્દ્ર રહ્યું તો તે એ ક્યાં આવેલું છે તો કે ગુજરાતની અંદર જે બટેકા સંશોધન કેન્દ્ર રહ્યું તો તે ડીસા ખાતે એટલે કે ઓપ્શન એ રહ્યું તો ત્યાં આવેલું છે ત્યારબાદ એ 85મો પ્રશ્ન કે ખાલી જગ્યા એ નેટવર્ક સુરક્ષા પ્રણાલી છે જે પૂર્વ નિર્ધારિત સલામતી નિયમોને એ આધારે ઇનકમિંગ અને આઉટગોઈંગ રહ્યું તો તે નેટવર્ક ટ્રાફિકના નિયંત્રણની દેખરેખ રાખે છે તો તેનો જવાબ રહ્યો તો તે એ ફાયરવોલ રહ્યું તો તેનો જવાબ બને છે ઓપ્શન એ રહ્યું તો તે એ સાચો જવાબ છે ત્યારબાદ એ 86મો પ્રશ્ન કે 26 નવેમ્બરનો દિવસ રહ્યો તો તે એ કયા નામે ઓળખાય છે તો જે 26 નવેમ્બરનો દિવસ રહ્યો તો તે એ બંધારણ દિવસ તરીકે ઓળખવામાં આવશે જ્યારે યોગ દિવસ રહ્યો તો તે એ 21મી જૂન રહે તો તે દિવસે ઉજવાય છે ત્યારબાદ એ 87મો પ્રશ્ન કે ભારત સરકારના કાનૂન અને ન્યાય મંત્રાલય એ ઘર આંગણે એ ન્યાય આપવા માટે એ કયું અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે તો જે 87મો પ્રશ્ન રહ્યો તો તેને ઓપ્શન ડી એટલે કે એક પહેલ ડ્રાઈવ રહ્યું તો તે અભિયાન રહ્યું તો તે એ લોન્ચ કરવામાં આવ્યું છે ત્યારબાદ એ 88મો પ્રશ્ન કે તાજેતરમાં ભારતના પ્રથમ ફેન્ટમ કેટેલિટિક રિએક્ટર વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ રહ્યું તો તેનું ઉદ્ઘાટન એ ક્યાં કરવામાં આવ્યું છે તો જે 88મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન સી એટલે કે અમદાવાદ ખાતે એ તે પ્લાન્ટ રહ્યું તો તેનું એ લોન્ચ કરવામાં આવ્યું છે ત્યારબાદ એ 89મો પ્રશ્ન કે વિદ્યુત ઉપકરણો માટે એ આજકાલમાં જાણીતો બનેલ છે LED શબ્દ રહ્યો તો તેનું એ તમારે ફૂલ ફોર્મ જણાવવાનું છે તો જે LED શબ્દ રહ્યો તો તેનું ફૂલ ફોર્મ એ લાઇટ એમિનો ડાયટ થાય છે એટલે ઓપ્શન ડી રહ્યું તો તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ 90મો પ્રશ્ન કે હાલમાં નામદાર એ સુપ્રીમ કોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ રહ્યા એટલે કે જે ચીફ જસ્ટિસ તો તે કોણ છે તો કે હાલમાં એ સુપ્રીમ કોર્ટ રહી તો તેના મુખ્ય ન્યાયાધીશ તરીકે એ માનનીય ન્યાયાધીશ એ DY ચંદ્રચૂડ રહ્યા તો તે એ હોદ્દો સંભાળે છે એટલે ઓપ્શન બી રહ્યું તો તેનો જવાબ બને છે ત્યારબાદ એ 91મો પ્રશ્ન કે ગુજરાત વિધાનસભાના એ હાલના સ્પીકર કોણ છે તો કે ગુજરાત વિધાનસભા રહે તો તેની અંદર એ હાલના સ્પીકર તરીકે એ ચંકર ચૌધરી રહ્યા તો તે એ સ્થાન ધરાવે છે એટલે ઓપ્શન સી રહ્યું તો તેનો જવાબ બને છે ત્યારબાદ એ 92મો પ્રશ્ન કે હાલમાં ચીફ ઓફ આર્મીના સ્ટાફ તરીકે એ કોણ છે તો કે હાલમાં જે એટલે કે જે આપણે બીજા 23ની વાત કરીએ તો 2023ની અંદર જે આર્મીના ચીફ રહ્યા તો તે એ મનોજ પાંડે હતા પરંતુ હાલ જે જૂન 2024 રહ્યું તો તેની અંદર એ આ જે આર્મી ચીફ રહ્યા તો તેની અંદર એ નવા વ્યક્તિ રહ્યા તો તેમની એ નિમણૂક કરવામાં આવી છે એટલે કે જે નવા આર્મી ચીફ રહ્યા તો તે એ ઉપેન્દ્ર ત્રિવેદી રહ્યા તો તેમને એ બનાવવામાં આવે છે માટે તમારે આ 92મો પ્રશ્ન રહ્યો તો તેના રિલેટેડ જે કરંટ અફેર છે તો તે એ ખાસ કરીને એ જોઈ લેવું અને ત્યારબાદ એ 93મો પ્રશ્ન કે ભારત સરહદની રક્ષા કરનાર એ પહેલા મિલિટરી ફોર્સ રહે તો તે એ કોણ છે કે ભારતની જે સરહદો હોય તો તેની અંદર એ રક્ષણ કરનાર જે પેરા મિલિટરી ફોર્સ છે તો તેનું નામ એ BSF છે અને તેનું ફૂલ ફોર્મ એ બોર્ડર સિક્યુરિટી ફોર્સ રહ્યું તો તેનું એ ફૂલ ફોર્મ થાય છે અને ત્યારબાદ એ 94મો પ્રશ્ન કે હાલમાં ગુજરાતના કાયદા મંત્રી રહ્યા તો તે કોણ છે તો કે હાલમાં જે ગુજરાતની અંદર જે નવું મંત્રીમંડળ બનાવવામાં આવ્યું તો તેની અંદર એ કાયદા મંત્રીનો હવાલો એટલે કે જે કાયદા મંત્રી તરીકે એ
ઋષિકેશ પટેલ રહ્યા તો કે તેમની એ નિમણૂક કરવામાં આવી છે, એટલે કે ઓપ્શન બી રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 95મો પ્રશ્ન કે ભારતની સૌપ્રથમ અંડર વોટર મેટ્રો રહે તો કે તે એક પ્રાપ્ત કરનાર શહેર કયું હતું? તો કે ભારતની સૌપ્રથમ અંડર વોટર મેટ્રો ટ્રેન રહે તો કે તે પ્રાપ્ત કરનાર એ કલકત્તા આવ્યું તો કે તે તેનો જવાબ બને છે, એટલે કે ઓપ્શન ડી રહ્યો તો કે તે વિકલ્પ એ સાચો છે. અને ત્યારબાદ એ 96મો પ્રશ્ન કે મુંબઈ અને દિલ્હીને જોડનાર જે હાઈવે પ્રોજેક્ટ રહ્યું તો કે તેનું નામ શું થાય? તો કે આની અંદર તમને જે ઓપ્શન આપી દેવામાં આવે છે તો કે તે તમામ ઓપ્શન રહ્યા તો કે તે ખોટા છે, માટે આ પ્રશ્ન રહ્યું તો કે જે ફાઇનલ આન્સર કે આવી તો કે તેની અંદર એ રદ કરી લેવામાં આવ્યો હતો. અને જે આ મુંબઈ અને દિલ્હીનો જે હાઈવે પ્રોજેક્ટ છે તો કે તેનું એ ફૂલ ફોર્મ એ દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર તે પ્રમાણે એ તેનું ફૂલ ફોર્મ થાય છે, એટલે કે દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર આ જે નામ રહ્યું તો કે તે તેનું એ સાચું નામ થાય છે. અને ત્યારબાદ એ 97મો પ્રશ્ન કે ભારતની પ્રથમ જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ રહ્યો જે અમલમાં મૂકવામાં આવેલો છે તો કે તે એ કઈ કંપની દ્વારા બનાવવામાં આવ્યો છે? તો કે ભારતની જે સૌપ્રથમ બુલેટ ટ્રેન જે એ અમદાવાદથી મુંબઈ સુધી એ દોડવામાં આવશે તો કે જે આ બુલેટ ટ્રેન રહી તો કે તે બનાવનાર એ કંપની રહી તો કે તે એ NHSRCL, એટલે કે જે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ તો કે તેના દ્વારા આ જે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ રહ્યો તો કે તે બનાવવામાં આવી રહ્યો છે. બાદ એ 98મો પ્રશ્ન કે સર્જિકલ સ્ટ્રાઇક આધારિત ફિલ્મનું નામ શું છે? તો કે જે સર્જિકલ સ્ટ્રાઇક આધારિત જે ફિલ્મ રહે તો કે તેનું નામ એ ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક છે, જે ઓપ્શન સી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 99મો પ્રશ્ન કે અમદાવાદના વતની એવા બોલિવૂડના પ્રસિદ્ધ ગાયક કલાકાર કોણ છે? તો કે અમદાવાદના વતની હોય અને જે પ્રસિદ્ધ ગાયક કલાકાર હોય તો કે તેનું નામ એ દર્શન રાવલ છે, જે ઓપ્શન ડી રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 100મો પ્રશ્ન કે તાજેતરમાં ગુજરાતમાં વિનાશ નોતરનાર જે વાવાઝોડું રહ્યું તો કે તેનું નામ શું હતું? તો કે 2023ની અંદર જે ગુજરાતની અંદર જે ખૂબ જ વિનાશ નોતર્યું તેવું વાવાઝોડુંનું નામ રહ્યું તો કે તે બિપોરજોય હતું, જે ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. આજના આ વિડીયોની અંદર આપણે જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પટાવાળાનું જે 2023ની અંદર જે પેપર લેવાના હતા તો તેનું એ સોલ્યુશન કર્યું. અને જો તમે પણ એ હાઈકોર્ટ પટાવાળાની તૈયારી કરતા હોય તો તેની માટેના એ જે ભૂતકાળની અંદર જે પેપર લેવાના જેની અંદર 2012નું પેપર, 2014નું પેપર, 2016નું પેપર, 2019નું પેપર તે પણ જોઈ શકશો. અને તેની સાથે સાથે જે 2023ની અંદર જે બે પેપર લેવાના જેની અંદર એક પેપર 1 હતું, એટલે કે જે સવારની પાળની અંદર લેવાનું હતું, પછી જે બીજી બપોરની પાળે જેની અંદર પેપર 2 લેવાનું હતું તો કે તે પણ જોઈ શકશો. અને આ જે બધા જૂના પેપર રહ્યા તો કે તેની માટેની જે પ્લેલિસ્ટની લિંક રહી તો કે તે એ તમને આ ડિસ્ક્રિપ્શન બોક્સ આ વિડીયોનું તો કે ત્યાંથી એ મળી જશે. તો કે ત્યાંથી તમારે જે જૂના પેપર રહ્યા તો કે તે અવશ્ય જોઈ લેવા, કેમ કે ઘણી બધી વખત રહ્યા તો કે તે આ જે જૂના પેપર રહ્યા તો કે તેની અંદરથી બેઠા સવાલો રહ્યા તો કે તે એ પરીક્ષામાં પૂછી લેવામાં આવશે, માટે આ જે જૂના પેપર રહ્યા તો કે તે એ ખૂબ જ ઉપયોગી છે. અને સાથે સાથે આપણે જે હાઈકોર્ટ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવે તો કે તેની અંદર એ રમતગમતનો ટોપિક રહ્યો તો કે તે એ ખૂબ જ આઈએમપી બની જાય છે. તો આપણે તેની માટેની પણ એક અલગ પ્લેલિસ્ટ બનાવી છે, જેની લિંક રહે તો કે તે તમને આ ડિસ્ક્રિપ્શન બોક્સ તો કે ત્યાંથી મળી જશે. અને જો તમે પણ એ હાઈકોર્ટ પટાવાળાના મોડલ પેપર રહ્યા તો કે તે આપીને પોતાનું સોલ્વ મૂલ્યાંકન કરવા માંગતા હોય તો તમે તે પણ આપી શકશો, જેની લિંક પણ તમને મળી જશે, જે આ વિડીયો રહ્યો તો કે તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં હશે. અને અહીં આપણે જે પણ લેક્ચર લીધો તો કે તેની એ તમારે જો PDF ડાઉનલોડ કરવી હોય તો કે તે એ આપણી ટેલિગ્રામ ચેનલ રહે તો કે તેની અંદર એ મૂકી દેવામાં આવશે, તો ત્યાં જઈને એ તમે તેને ડાઉનલોડ કરી શકશો. અને સાથે સાથે આપણી જે ટેલિગ્રામ ચેનલ રહે તો કે તેને પણ એ જોઈન કરી લેવી, કેમ કે તેની અંદર કોઈ પણ સરકારી ભરતી આવે તો કે તેની માહિતી રહી તો કે તે એ સૌથી પહેલાં આપી દેવામાં આવશે. અને સાથે સાથે તમે જો આવા વિડીયો જોવા માગતા હોય એટલે કે જે જૂના પેપર અને જે મહત્ત્વના જે આઈએમપી પ્રશ્નો હોય તેના તો તમે એ આપણી આરુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ છે તો કે તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકશો. અને જો તમને આ વિડીયો ગમે તો આ વિડીયોને લાઈક કરો, અને જો આ વિડીયોને શેર કરવાનું બાકી હોય તો શેર કરો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.